સુરતના પાંડેસરા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની અને પાંડેસરામાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં આગનો બનાવ સામે આવ્યો છે। પહેલા માળે આવેલા ગાદલાના ગોડાઉનમાં આગ લાગી તો આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની સંભાવના। આગ લાગવાનું કારણ અકબંધ છે। તો ગાદલાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે તો ચારે બાજુ આગ પ્રસરી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તો ગાદલાના ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ અરવલ્લી ભિલોડામાં સુનોખના જંગલમાં આગ લાગવાની ઘટના બની અને બપોરે એકાએક ડુંગર પરથી ધુમાડા દેખાયા હતા। સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો તો મોડાસા પાલિકાનું ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું। ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો 24 કલાકમાં રાજ્યમાં 7 જગ્યાએ ભીષણ આગ લાગી છે। સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં આગ લાગવાની ઘટના બની। કચ્છ, બોટાદ અને નવસારીમાં ભીષણ આગની ઘટના બની। સુરત કુડસદ જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટ થયો તેમજ ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગી હતી અને બાદમાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થયા બાદ ટેન્કનું ઓઇલ આસપાસની કંપની રોડ પર પથરાઈ ગયું હતું। આગને પગલે અફરાતફરી સર્જાઈ ગઈ હતી। अन्य समाचार पर नजर करिए तो द्वारका में अधिक कलेक्टरना नामथी रौफ जमावता युवक युवती पुलिसना हाथे लाग्या छे। खंभाळियामां पुलिसे अधिक कलेक्टरना नामथी चालती खानगी कार पकड़ी पाड़ी छे। जेल पंचमतिया नामना व्यक्तिनी कार पर आरएसी अने एडीएम अधिक कलेक्टरनी प्लेट लगाववामां आवी। तो आश्चर्यनी वात तो ए छे के प्लेट साथे कारना उपरना भागे पुलिसनी कारमां होय तेवी इमरजन्सी लाइट पण फीट करेली छे। हाल तो खंभाळिया पुलिसे बंने युवक युवती विरुद्ध गुनो दाखल करी વધુ તપાસ હાથ ધરી છે। ग्रे कलरनी गाड़ी एमने शंकास्पद जणाता एमने चेक करेल। जे गाड़ीमां આગળ તથા પાછળ આરએસસી એન્ડ એડીએમનું સરકારી જે લાલ કલરનું બોર્ડ હોય તેવું લગાવેલું હતું અને તેમનો તે દુરુપયોગ કરી રહેલા હતા। તો તેમાં શંકાસ્પદ જણાતા તેમની પૂછતાછ કરતા એવું જાણવા મળેલ કે તેઓ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ના હોય છતાં પણ એવી સરકારી કર્મચારી હોવાનો કે સરકારી અધિકારી હોવાનો ડોળ કરેલો હતો। જે સબબ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ તેમાં 2 આરોપીઓની અટક કરવામાં આવેલ છે। ગોધરા પ્રાંત અધિકારી અને ટીમને અનધિકૃત લાકડા ભરી પસાર થતા ટેમ્પોને કાર્યવાહી માટે અટકાવવામાં આવ્યા હતા। જે મામલે હવે વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે 2 યુવકો સરકારી ગાડી આગળ બાઇકની આડાશ કરી રસ્તો અટકાવી દીધો છે જેથી સરકારી વાહન આગળ જઈ ન શકે। પ્રાંત અધિકારીની સરકારી જીપના ચાલકે બાઇક લઈ આડશ ઊભી કરનાર શખ્સોને ખસેડવા ફ્લેશ લાઇટ અને સાયરન સતત વગાડવા છતાં બાઇક હટાવવાનું નામ નહીં લઈ દાદાગીરી કરતા હોય તેવું સ્પષ્ટપણે વિડીયોમાં જોવા મળ્યું છે। જો કે પોલીસ દ્વારા પ્રાંત અધિકારીની સરકારી ગાડીને અટકાવી રાખવા મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા લડશે અને આમ આદમી પાર્ટીએ હવે ઉમેદવાર જાહેર કર્યા છે। 2022માં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા તો ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ જતા હવે બેઠક ખાલી પડી હતી અને તેમાં હવે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયા હવે ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે। એમને જવાબદારી આપવામાં આવી છે। જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો અને આમ આદમી પાર્ટી પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના પ્રહાર કરવામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત પર ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા સામે આવી છે। ભાયાણીએ કહ્યું છે વિસાવદર તાલુકામાં આમ આદમી પાર્ટીનું વજૂદ જ નથી। તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી। હજી ચૂંટણી જાહેર થઈ નથી। પાર્ટી કોઈને પણ ટિકિટ આપશે પરંતુ વિજય તો ભાજપનો જ થશે। વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની
ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે, જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી. જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા, એના કારણે જીત મળેલી હતી. પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે. ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે થયેલા અણબનાવ મુદ્દે આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા. બંને સમાજ દ્વારા સહમતિ તેમજ કોઈપણ પ્રકારના મતભેદ વગર સમાધાન કરી લીધું છે. સાથે વિરોધીઓ પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા. તરફથી ગોંડલના યુવાન તરીકે એવા ટકોરીનો હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે. ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં. ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે. ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે. એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું. તો ગોંડલના આગામી ધારાસભ્યને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. અલ્પેશ ઢોલરિયાએ મોટું નિવેદન આપ્યું છે. બહારના લોકો લાળ ટપકાવવાનું બંધ કરે તેવું કહેવામાં આવ્યું છે. ગોંડલની સીટ પર નજર ન કરતા ગણેશ તૈયાર છે. પટેલ સમાજ ગણેશને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશે. જે લોકોને લાળ ટપકે છે એ ગોંડલમાં ચૂંટણી લડવા આવી જાય તેવું કહ્યું. તો ગોંડલ શરૂ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે તેવી વાત પણ કરવામાં આવી છે. અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમનો બહારના લોકો રહેવાનું નથી ભાઈ. તમે મીડિયા હવે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈ વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. એલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે. તો ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો હુંકાર સામે આવ્યો છે. દરેક સમાજનો હું આભાર માનું છું તેવું કહ્યું છે. જયરાજસિંહે જીથરા ભાભાની વાર્તા કરી ગોંડલનો વિકાસ એ શાંતિ સલામતીનું પરિણામ છે તેવું કહ્યું છે. આક્ષેપો તો ગમે એવા પાયા વિહોણા થઈ શકે, ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે સાથે મળીને જવાબ આપીશું તેવું પણ કહ્યું છે. રેડિયોમાં ઉની વાત યાદ કરાવું. જીથરો ભાવો અપ કરું ડપ મરે. ખરેખર કોઈ અપ કરે ડપ મરે? આવી વાર્તા છે. વડીલો બધા જીથરા બાબાને બહુ સારી રીતે જાણે છે. એમાંય વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો, મિત્રોને ખબર જ હશે. જીથરા બાબાના ગામમાં એનાથી ની કદરૂપી એક બાઈ આવી વહુ બની. એટલે જીથરા બાબાને દુઃખ થયું, મારું નામ કોણ લેશે હવે? મારી વાત સમજાય છે મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી. મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, આ સલામતીનું પરિણામ છે. આ બધા ભેગા મળીને આજે આ મજાસામાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે. બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે. બધાએ બંને પક્ષને સમજાવ્યા છે. બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે. એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને સીડબ્લ્યુસીની બેઠક મળશે. ગુજરાતમાં 64 વર્ષ બાદ આ બેઠક મળી રહી છે અને અધિવેશનના પગલે 18 કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ યજમાન તરીકે અધિવેશનની કામગીરી કરશે. આગામી 8 અને 9 એપ્રિલે આ બેઠક મળશે. આગામી 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે સીડબ્લ્યુસી અને આગામી 9 એપ્રિલના રોજ રિવરફ્રન્ટ પર અધિવેશન. સમગ્ર દેશમાંથી અંદાજિત 3000 આગેવાનો હાજરી આપશે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ, રાજ્યના સીએમ અને પૂર્વ સીએમ સહિત ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ હાજર રહેશે. તો 2027ના ટાર્ગેટ સાથે ગુજરાતમાં અધિવેશન થઈ રહ્યું છે.
રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી સંભાળશે ગુજરાતની ધરા અને ગુજરાત કોંગ્રેસના કંગાળ પ્રદર્શન બાદ કેન્દ્રીય નેતૃત્વ નારાજ જોવા મળી રહ્યું છે। વર્તમાન કોંગ્રેસની કાર્યપદ્ધતિથી રાહુલ ગાંધી નારાજ જોવા મળી રહ્યા છે। બીજી તરફ અધિવેશનમાં કોંગ્રેસના આગામી કાર્યક્રમના ઠરાવો પણ જાહેર કરવામાં આવશે। ગુજરાતમાં એઆઈસીસીનું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે। આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે। 8 તારીખે 8 એપ્રિલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 9 તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન મળશે। સમગ્ર દેશમાંથી લગભગ 2000 જેટલા ડેલિગેટ્સ આવશે। વડોદરા ડભોઈ એસટી ડેપો બહાર જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી છે। બે ઇકો ચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પેસેન્જર ભરવાની લાઈનમાં ઇકો ચાલકો અડીંગો જમાવી બેસતા હોય છે। ડેપો પોલીસ ચોકીથી 10 કદમ દૂર ઇકો ચાલકો વચ્ચે બબાલ થઈ હતી। જાહેરમાં મારામારીના વિડીયો સામે આવ્યા હતા। ડભોઈ પોલીસ તંત્રની મહેરબાનીથી ઇકો ચાલક બેફામ બન્યા છે। નાગરિકોની ફરિયાદ બાદ બંને ઇકો ચાલકની અટકાયત કરવામાં